ઉપર નીચે થતા તમારા બજેટને કેવી રીતે રાખી શકાય હેલ્ધી અને તમે રહો હંમેશા વેલ્ધી, અને તેની સાથે તમારી કમાણીની કમ્પ્લીટ ફાઇનાન્શિયલ પ્લાનિંગ માટે તમને આપીશું તમામ વિકલ્પો માત્ર આ શોમાં, જેનું નામ છે મની મેનેજર. હું પ્રીતિ તમારું સ્વાગત કરું છું. આજના પ્રી બજેટના બીજા પાર્ટમાં આપણે વાત કરીશું કે બજેટ પાસેથી શું આશાઓ રાખવી, કયા મુદ્દાઓ નજરમાં રાખવા અને કેવા આવી શકે છે પરિણામો. આજે આપણે મોદી સરકારના બજેટ 2015 પર ચર્ચા કરી રહ્યા છીએ. આપણે અગાઉના એપિસોડમાં પણ વાત કરી કે મોદી સરકાર તેમનું પ્રથમ સમગ્ર સત્રનું બજેટ રજૂ કરવા જઈ રહી છે. એવા ઘણા બધા મુદ્દાઓ હજુ પણ બાકી રહ્યા છે જેના પર આપણે ચર્ચા કરવાની બાકી રહી છે. આપણે અગાઉના એપિસોડમાં ચર્ચા કરી કે હેલ્થ, હોમ, એડ્યુકેશન અને વિમેન એમ્પાવરમેન્ટ વગેરે સેક્ટર્સ પર બજેટની શું અસર આવી શકે છે, તેમજ હજુ પણ એવા ઘણા બધા સેક્ટર્સ છે જેના પર ચર્ચા કરવાની બાકી છે. અને આજે પણ આપણી સાથે ચર્ચા કરવા જોડાઈ રહ્યા છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા, અર્નવ પંડ્યા અને ટ્રાન્સેટ કન્સલ્ટન્સીના ડિરેક્ટર કાર્તિક ઝવેરી. ફરી એકવાર તમારું સ્વાગત છે આજે. અને અત્યારે આપણે પહેલો હું ટોપિક આજે લઈશ એ છે રિટાયરમેન્ટ અને સિનિયર સિટીઝનનો. તો અર્નવજી, સેક્શન 80C પ્રમાણે નેશનલ પેન્શન સ્કીમ, પીપીએફ, પીએફ વગેરે બધાની જે 1.5 લાખની લિમિટ છે એ સિનિયર સિટીઝન જે 60 વર્ષની ઉપર હોય છે એના માટે બી છે, અને સિનિયર સિટીઝન જે 80 વર્ષની ઉપર હોય છે એમના માટે 5 લાખની લિમિટ છે. તો આના માટે તમે શું કહેશો? જો સિનિયર સિટીઝનની વાત કરીએ અને આપણે સેક્શન 80Cની વાત કરીએ તો મોટાભાગના કેસોમાં એ લોકો માટે એનપીએસની કોઈ વેલ્યુ નથી, કારણ કે આ એનપીએસનો જે લાભ છે તે કોન્ટ્રીબ્યુશનનો લાભ છે, અને એ તો તમે જ્યારે યંગ હો, 60થી ઓછા હો અને કોન્ટ્રીબ્યુટ કરતા હો ત્યારે તમને મળે છે. બીજી વસ્તુ, પીપીએફ પણ મોટાભાગના સિનિયર સિટીઝનો ધીમે ધીમે એનાથી એનો લાભ ઓછો લે છે, કારણ કે આમાં જે લોકઇન છે તે પછી એમને આટલો લાંબો લોકઇન જોઈતો નથી. જોકે એ સમય સુધીમાં એ લોકો પેલા આગલા 5 વર્ષનું જે એક્સટેન્શન હોય એ સમયગાળામાં આવી ગયા હોય છે. એટલે મોટાભાગે સિનિયર સિટીઝન હોય એમને માટે ઓપ્શન ઇન્વેસ્ટ કરવાના અને સેક્શન 80Cનો બેનિફિટ લેવાના બે મુખ્ય હોય છે, સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ અને આ ઉપરાંત અમુક સમય એ લોકો જે 5 વર્ષની બેંક ફિક્સ ડિપોઝિટ હોય છે એનો પણ લાભ લે છે. એટલે આ જોવા જતાં ઓપ્શન્સ એમને માટે લિમિટેડ છે, એટલે એમને માટે બીજા ઓપ્શન હોય તો એમને જરૂર લાભ થશે. પણ બીજી એક મોટા ભાગની વસ્તુ જે વધુ મહત્ત્વની છે સિનિયર સિટીઝન માટે એ છે કે જ્યારે એમને ઓલ્ડ એજમાં ઇન્કમ આવે છે ત્યારે એનું ટેક્સ ટ્રીટમેન્ટ જુદું હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ, જો કોઈ સિનિયર સિટીઝનને પીપીએફમાંથી રકમ મળે તો એમાં એ ટેક્સ ફ્રી હોય છે, કારણ કે પીપીએફની સ્કીમની એ ડિટેલ્સ મુજબ એ હોય છે. પણ જો પેન્શન તમને મળતું હોય તો પેન્શન ટેક્સેબલ હોય છે. મ્યુચ્યુઅલ ફંડમાંથી તમને જો રેગ્યુલર ડિવિડન્ડ મળતું હોય તો ડિવિડન્ડ ટેક્સ ફ્રી હોય છે, જો કે એના પર મ્યુચ્યુઅલ ફંડ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ ભરે છે, એટલે ઇનડાયરેક્ટલી તમે ટેક્સ ભરો છો. પણ મુખ્ય મુદ્દો પેન્શનનો છે, કારણ કે આપણા દેશમાં બહુ ઓછા લોકો પાસે પેન્શન છે, અને જો પેન્શનને એટ્રેક્ટિવ બનાવવું હોય તો આ એક મુદ્દા પર ધ્યાન આપવું પડશે કે કઈ રીતે જ્યારે પેન્શનની રેગ્યુલર આવક થાય તેમાં લાભ લઈ શકે. કારણ કે જો તમે આની સરખામણી એક કોઈ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જોડે કરો તો લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીનું પે આઉટ ટેક્સ ફ્રી હોય છે, પણ જો પેન્શન પોલિસીમાંથી તમને રકમ મળે તો એ ટેક્સેબલ થઈ જાય છે. એટલે આ ટેક્સેબિલિટીનો ઇસ્યુ એક મહત્ત્વનો છે, અને જો આના પર ધ્યાન આપવામાં આવે તો એ આખું એક પેન્શન સેક્ટર જે છે એને આખું એક જોશ આપશે અને આખી એક નવી પ્રક્રિયા ઊભી કરશે. અત્યારે તમે જુઓ તો સેક્શન 80Cમાં અમુક મ્યુચ્યુઅલ ફંડ છે જેમની પેન્શન સ્કીમ્સ છે તે સેક્શન 80Cમાં આવી જાય છે. બાકી બીજા સેક્શનમાં તમે બીજી પ્રકારની તમારે પેન્શનની જોગવાઈ થાય છે, એટલે સેક્શન 80CCCમાં. એટલે આ બધું જે જુદી જુદી રીતે સ્પ્રેડ આઉટ છે એમાં જરૂરિયાત એ છે કે એનપીએસ કે બીજું કોઈ પણ પ્રકારની પેન્શન કોન્ટ્રીબ્યુશન હોય એને તમે આ એક્ઝિસ્ટિંગ સેક્શન 80Cમાંથી બહાર કાઢી લો, એક જુદી જ સેક્શનમાં મૂકી દો જેનો લાભ સેક્શન 80Cની ઉપરાંત હોય.
કારણ કે આખી વાતમાં જ્યારે કોઈ પણ રોકાણકાર સેક્શન 80C નો લાભ તો લઈ લે છે, પણ એમાં પેન્શન રહી જાય છે. એટલે જો પેન્શન સેક્ટરને ડેવલપ કરવું હોય, ઇન્ડિયામાં સોશિયલ સિક્યોરિટી વધારવી હોય, તો આમાં રિફોર્મ્સ જરૂરી છે. અને આ બજેટ એક તક છે જેમાં આખી પ્રક્રિયા શરૂ કરી શકે છે, કારણ કે આ પ્રકારનું એક જુદું સ્ટ્રક્ચર જો ઊભું થાય તો પેન્શન ઇન્વેસ્ટમેન્ટને લાભ મળશે, દરેક વ્યક્તિને લાભ મળશે, અને આ ઉપરાંત આખી એક નવી ભારતમાં એક ઇન્ડસ્ટ્રી ઊભી થશે. અર્ણવ, તમને એમ લાગે છે કે આજે પેન્શનમાં જો કોઈ બેનિફિટ આપે તો પેન્શનનું પ્રીમિયમ કે જે કલેક્શન થઈ રહ્યું છે કે જેવી કોન્ટ્રીબ્યુશન છે એ લાંબા ગાળાના પૈસા છે, એટલે ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી આ પૈસા પાછા કેપિટલ માર્કેટમાં આવશે, તો લોંગ ટર્મ બેઝિસ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ માર્કેટ, ઇન્ડસ્ટ્રી બધાને બી આના પૈસાનો ફાયદો મળે, તો એક ઓવરઓલ રિવાઇવલની વાત થઈ રહી છે અહીંયા. હા, એટલે અત્યારે તમે જુઓ તો ભારતીય કેપિટલ માર્કેટમાં FIIના ફ્લોઝ પર વધારે ધ્યાન આપવામાં આવે છે, કારણ કે એવું મનાય છે કે એ મોટા પ્રકારના પૈસા લાવે છે. પણ જે બીજો એક આખો એક પિલર હોય કેપિટલ માર્કેટ્સનો, જે છે ડોમેસ્ટિક મની, એ એટલો સ્ટેબલ નથી, કારણ કે આપણી પાસે અત્યારે ભારતીયો જે ઇન્ડિવિજ્યુઅલ્સ છે તે એવા ઇન્સ્ટ્રુમેન્ટમાં રોકાણ નથી કરતા કે જ્યાં પૈસા 20, 25, 30 વર્ષ રોકાઈ રહેવાના હોય અને જે એટ્રેક્ટિવલી કેપિટલ માર્કેટ્સમાં એનું રોકાણ થાય. એટલા માટે જો આ પ્રકારનું પેન્શન બેનિફિટ મળવા આવે તો ઇન્વેસ્ટમેન્ટ વધશે, અનેક સેક્ટરોને પણ એનો લાભ મળશે. અને આ પ્રકારની એક શરૂઆત જરૂરી છે, કારણ કે આજ સુધી આજે આપણે પેન્શન પર ઇન્ડિયામાં ધ્યાન આપવામાં આવ્યું નથી. મોટાભાગનું આપણે વાત કરીએ રિફોર્મ્સની તો ઇન્સ્યોરન્સ સેક્ટર ને એ બધાની વાત થાય, પણ પેન્શનનું જે રિફોર્મ છે એ વધુ મહત્વનું છે, એક ડ્યુરેબલ છે, અને એનાથી જે લાભ થશે ઇકોનોમીને એ મલ્ટીફોલ્ડ રહેશે. જી, તો જ્યારે આપણે આ વાત કરી રહ્યા છીએ કે તો હું નેક્સ્ટ સેક્ટર પર જતી રહીશ, કારણ કે આપણે હમણાં ઇન્વેસ્ટમેન્ટ્સની વાત કરી, ત્યારે કેપિટલ માર્કેટ જ્યારે ગ્રો થઈ રહ્યું છે અને રિટેલ ઇક્વિટી માર્કેટમાં રોકાણ આવે ત્યારે ELSS કે રાજીવ ગાંધી સેવિંગ સ્કીમ જેવી યોજનાઓને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ, અને આ બજેટમાં શું જોઈ રહ્યા છો, કારણ કે દેશમાં આવી સ્કીમને લીધે પૈસા આવી શકે છે. ગૌરવ, શું કહેશો તમે? ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ છે એ ઘણા વખતથી છે અને એમાં ટેક્સનો ફાયદો મળે છે, અને એમાં 3 વર્ષનું લોક ઇન પીરિયડ હોય છે. રાજીવ ગાંધી સેવિંગ્સ જે સ્કીમ જે છે ઇક્વિટી માર્કેટની, એ તો ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર માટે છે. એમાં શરૂઆતમાં તેટલો રિસ્પોન્સ નહોતો આવતો, પછી એ લોકોએ થોડું ફેરબદલ કરી અને હવે થોડો ઘણો રિસ્પોન્સ આવે છે, પણ એ ધાર્યો રિસ્પોન્સ નથી. હવે એક સાઈડ સરકાર એમ ઈચ્છે છે કે કેપિટલ માર્કેટમાં પૈસા આવે, કારણ કે સરકાર અને જે નિષ્ણાતો છે એ લોકો એમ લાગે છે કે વધારે વધારે રોકાણ ગોલ્ડમાં અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં થઈ રહ્યું છે. ગોલ્ડમાં જે રોકાણ થાય એ કેપિટલ માર્કેટમાં આવતું નથી, અને એટલે ઇન્ડસ્ટ્રીને પૈસા મળતા નથી. બીજી તરફ આને માટે પૂરતા બેનિફિટ્સ નથી, એટલે આજે આખું જે પેન્શન સેક્ટરની અણોએ વાત કરી એ પણ બહુ જ મહત્ત્વની છે રિટાયરમેન્ટ માટે. તો એ રીતે પૈસા કરી શકાય, એમાં પણ ટેક્સની થોડીક છૂટ આપી શકાય. અને આવી રીતે જે બીજા ATC બેનિફિટ્સ છે જેમાં મુખ્યત્વે ડેટ બેઝ ઇન્સ્ટ્રુમેન્ટ છે, પછી એ 5 વર્ષની ફિક્સ ડિપોઝિટ હોય, EPF હોય, પબ્લિક પ્રોવિડન્ટ ફંડ હોય, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ હોય, ELSS એક જ ઇક્વિટીનું લગતું જે બેનિફિટ છે, આપણે ઇક્વિટી લિંક સેવિંગ સ્કીમ છે એક જ ઇક્વિટી માટે છે. તો ઇક્વિટીમાં પણ બીજા વેરિયન્ટ્સ આવે, અથવા આમાં થોડા ફેરબદલ કરે જેથી કરીને લોકોને ઇક્વિટી માર્કેટ તરફ પણ થોડુંક રોકાણ થાય, ખાસ કરીને જે ફર્સ્ટ ટાઈમ ઇન્વેસ્ટર છે એ લોકોને, જેથી કરીને ઇક્વિટી માર્કેટમાં પણ ધીરે ધીરે રોકાણ થયું છે. એમ નથી કહેતા કે ઇક્વિટી માર્કેટમાં જ રોકાણ કરો, સટ્ટો કરવો એવું રેકમેન્ડેશન નથી, પણ સટ્ટો કરવો અને ઇક્વિટી માર્કેટમાં રોકાણ કરવું એ બંનેમાં આસમાન જમીનનો તફાવત છે. અને રોકાણની દ્રષ્ટિએ લોકો ઇક્વિટી માર્કેટમાં આવે એ રીતે પણ સરકારે અમુક પગલાં લેવા જ રહ્યા. ને આમાં છે ને આ ATC સેક્શન એક એવું ઇન્ટરેસ્ટિંગ સેક્શન છે કે જેમાં જો સિલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ થઈ જાય, અત્યારે શું છે એટલી બધી ઓપ્શન્સ છે આમાં, અને ઘણા બધા ઓપ્શન્સ લોકો માટે સારા પણ નથી હોતા. દાખલા તરીકે જે ઇન્સ્યોરન્સ પોલિસીસ છે કે જે છેલ્લા 10-15 વર્ષથી 3, 3.5, 4% રિટર્ન આપે છે, કે જ્યાં તમને આગળ જતાં બહુ રિટર્ન મળવાની અપેક્ષા નથી, એની અગેન્સ્ટમાં જો આ ELSS ટાઈપની સ્કીમ્સ હોય કે કોઈ પેન્શન ફંડ્સ હોય, એ બધી વસ્તુને પ્રમોટ કરે અને આનું બ્રેકેટ કાં તો સેમ રાખે નહીં તો વધારે, પણ એમાં સિલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ્સને જો અપ્રુવલ આપે અને જે ઇન્વેસ્ટમેન્ટ્સ કન્ઝ્યુમર માટે સારું નથી એને ઓટોમેટિકલી આમાંથી પાડી દે, તો મિસ સેલિંગ પણ બંધ થઈ જાય,
સાથે સાથે લોકોનો ઘણો વધારે બેનિફિટ થાય અને સારી વસ્તુમાં લોકો ઇન્વેસ્ટેડ રહે. અને કારણ કે આમાં લોક ઇન છે તો એ લોકોને બહાર જવાનો પણ ઓપ્શન નથી અને એ લોકોને જે સારું ઇન્વેસ્ટમેન્ટ છે એનું સારું ફળ મળે એનો સમય માટે એ લોકો રાહ પણ જુએ અને એ બેનિફિટ એન્જોય કરે. એટલે એના માટે પણ આવી ટાઈપના સેક્શન્સ અને આવી ટાઈપના મોડિફિકેશન્સ લાવવું જરૂરી છે. કરેક્ટ. અને જ્યારે આપણે ઇન્વેસ્ટમેન્ટની જ વાત કરી રહ્યા છીએ ત્યારે લાસ્ટ યર બજેટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે લોંગ ટર્મ કેપિટલ ગેઇન માટે મિનિમમ પીરિયડ 1 થી 3 વર્ષનો કર્યો હતો, જેને લીધે જે રોકાણકારોએ 1 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો અને અગર જો એ લોકો ઉપાડી લે તો એમને ટેક્સ વધારે લાગી જતો હતો, અથવા એ લોકોને બીજો ઓપ્શન હતો કે 3 વર્ષ સુધી તમે એ એક્સટેન્ડ કરો તો 3 વર્ષ સુધી તમારે એ પૈસા ત્યાં રાખી મૂકવા પડે. તો આના માટે તમે શું એક્સપેક્ટ કરી રહ્યા છો કે આ બજેટમાં કંઈ ફેરફાર આવી શકે છે કાર્તિકભાઈ? ઇનફેક્ટ મારા હિસાબે તો આ બહુ સરસ એક પ્રોવિઝન હતું, કારણ કે હવે આમાં ઇન્વેસ્ટ કરવાવાળા મોટા ભાગેના લોકો સિનિયર સિટીઝન્સ છે. જે સિનિયર સિટીઝન્સ નોર્મલી ફિક્સ ડિપોઝિટ અને એ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ્સ કરે છે એ લોકો માટે એક બહુ સરસ ઓપ્શન છે, કારણ કે આમાં તમને લગભગ ફિક્સ ડિપોઝિટ જેટલું તો રિટર્ન મળે જ છે. કદાચ ચાન્સીસ છે કે એમાંથી 1-2% વધારે પણ મળે, કારણ કે તમે મીડિયમ ટર્મ અને લોંગ ટર્મ બોન્ડ્સમાં ઇન્વેસ્ટ કરો છો. અને નોર્મલી ઇન્વેસ્ટમેન્ટ ફિક્સ ડિપોઝિટમાં આપણે જ્યારે કરીએ છીએ કે સિનિયર સિટીઝન્સ કરતા હોય છે એ 4 થી 5 વર્ષ માટે કરતા હોઈએ છીએ. તો આમાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ ખોટું નથી. ઇનફેક્ટ આમાં 2-3 મોટા ફાયદાઓ છે કે તમે જો 3 વર્ષ સુધી આમાં રોકાઈ રહો તો ઓટોમેટિકલી તમને ઇન્કમ ટેક્સ જે તમે ફિક્સ ડિપોઝિટમાં આપો છો એની જગ્યાએ તમારે કેપિટલ ગેઇનમાં આવી જશો. તમને ઇન્ડેક્સેશનનો ફાયદો મળશે. એટલે જે તમે 9 કે 10% મીડિયમ ટર્મ ફંડ્સમાં કે લોંગ ટર્મ ફંડ્સમાં કમાવાનો છો એમાં ટેક્સ તો લગભગ 0 થઈ જશે કે નેગ્લિજિબલ થઈ જશે. એટલે જે લોકોને ફિક્સ્ડ ઇન્કમ જોઈએ છે અને જે લોકોને એ વસ્તુ સાથે ઓકે છે કે એ લોકોને ગેરંટી નહીં મળે પણ લગભગ એક એજ્યુકેશનથી અને એક સમજ કરીને કે આમાં લગભગ 9 થી 10%નું રિટર્ન મળશે અને એવા પ્રોડક્ટ્સમાં ઇન્વેસ્ટ કરો તો આ મારા ખ્યાલથી એક બહુ સરસ વસ્તુ છે. અને આ જ પૈસા પછી ઇફેક્ટિવલી ગવર્મેન્ટને પણ મળે છે ઇનડાયરેક્ટલી, કે એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ને બાકી બધું જે પ્રોગ્રેસ ને રિફોર્મ્સ કરવા છે એના માટે આ પૈસા વાપરી શકે છે. એટલે મારા ખ્યાલથી આ બહુ સુપર પ્રોવિઝન છે. કદાચ આમાં બિલકુલ ફેરફાર કરવાની જરૂરત નથી. જે 1 વર્ષનું હતું એ ઇનફેક્ટ ખરાબ હતું, કારણ કે પહેલી વસ્તુ એનો બહુ લોકો ફાયદો નહોતા ઉપાડતા અને બીજી વસ્તુ લોકો એને ખાલી 1 જ વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોતા હતા. હવે લોકો 5 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ તરીકે જોશે અને એમાં એ લોકોને ફાયદો થશે. એટલે મારા ખ્યાલથી આ 3 વર્ષનું રાખેલું જે પીરિયડ છે પરફેક્ટ છે. ઓકે. અને આ તો સારો એક વિકલ્પ છે, પણ લાસ્ટ બજેટમાં ડિવિડન્ડ કોર્પોરેટ પોઈન્ટ ઓફ વ્યૂ હું વાત કરીશ કે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સની કેલ્ક્યુલેશન મેથડ ચેન્જ કરી હતી, જેના લીધે ટેક્સ લગવાથી આપણા જેવા જે શેર હોલ્ડર્સ હોય એને ડિવિડન્ડ જે આવવાનું હોય એમાં કપાત થઈને આવતું હતું, કારણ કે એ ટેક્સમાં જતું રહેતું હતું. તો તમને શું લાગે છે કે આ વખતે આમાં કોઈ ફેરફાર થઈ શકે છે ને આપણે જે રોકાણકારો હોય એને થોડો ફાયદો થઈ શકે છે? એબ્સોલ્યુટલી મારી વિશ લિસ્ટ તો એ છે કે આમાં એવું થાય, કારણ કે ઇટ્સ વેરી લોજિકલ. કંપની જે પ્રોફિટ કરે છે એ પ્રોફિટમાં તો એ લોકોએ ઓલરેડી ટેક્સ આપી દીધો છે એ લોકોના ગ્રોસ પ્રોફિટ ઉપર, અને પછી જે નેટ પ્રોફિટ છે, આજે તમે પોતાનો ધંધો કરતા હોય તો તમે ટેક્સ આપ્યા પછી જે પ્રોફિટ છે તમારો જ છે. હવે ફક્ત હું શેર હોલ્ડર જે ડિસ્ટ્રીબ્યુશન કરું છું એમાં માટે ફરીથી ટેક્સ આપું તો એ બરાબર નથી. એટલે મારા ખ્યાલથી મારી વિશ લિસ્ટ તો એ છે કે આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ જ સ્ક્રેપ થઈ જાય, કારણ કે કંપનીઝને આ ડબલ ટેક્સ કરવાની કોઈ રીઝન જ નથી. પ્લસ આપણે વાત કરી રહ્યા છે સાથે સાથે કે જીએસટી લાવશું તો ત્યાં પણ ઇનડાયરેક્ટ ટેક્સ લાવશું, તો એક સાઈડ ઉપર આપણે ઇન્કમ ટેક્સ પણ લગાડશું, આપણે ડિવિડન્ડ લેશું એમાં પણ ટેક્સ આપશું, અને આપણે જે જીએસટી જે ખરીદી કરશું એમાં પણ ટેક્સ આપશું. તો આ થોડુંક અનફેર થઈ જાય. એટલે આઈ હોપ કે આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ કાં તો ઓછો થઈ જાય કાં તો સ્ક્રેપ થઈ જાય. ખાલી પ્રીતિ, અને બીજું એક પ્રીતિ પ્રોબ્લેમ છે કે આજે ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ છે, હવે બધાએ ટેક્સ ભરવો જ પડે છે. ઘણી બધી વાર એવું જોવામાં આવ્યું છે કે સિનિયર સિટીઝન્સ જે હોય, જે લોકોની આમ ટેક્સ લિમિટ ઓછી હોય, 10% કે 20%ના સ્લેબમાં આવતા હોય, પણ એ લોકોને જે ડિવિડન્ડ મળે છે એની પર વધારે રેટ કપાઈને આવે છે. એટલે ઉલટાનું એ લોકોને તો ટેક્સ ફ્રી ડિવિડન્ડ ભલે હાથમાં ટેક્સ ફ્રી લાગે પણ એ લોકો તો વધારે ટેક્સ ભરે છે. અને ઇનફેક્ટ આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સનો રેટ ઓલમોસ્ટ 30% એટલો પહોંચી જ ગયો, થોડોક ઓછો છે પણ 30% એટલો પહોંચી જ ગયો છે. એટલે આ તો જે લોકોને નીલ ટેક્સ હતો કે 10% કે 20%ના બ્રેકેટમાં હતા એ લોકો બી ઇનડાયરેક્ટલી હાઈએસ્ટ રેટ ઓફ ટેક્સ ભરે છે. એટલે કોર્પોરેટ ટેક્સ વિચ ઇઝ હાયર રેટ ને પછી આ ડિવિડન્ડ ડિસ્ટ્રીબ્યુશન ટેક્સ, એટલે ઇફેક્ટિવલી પોસ્ટ ટેક્સ જોઈએ તો આ વળતર લગભગ 40 થી 50% ટેક્સમાં કપાઈ જાય છે. બરાબર છે. અને જ્યારે આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની હમણાં આપણે જ્યારે વાત કરી કે આ જો લોંગ ટાઈમ માટે પૈસા રહે, જો જેવી રીતે વાત કરી તો જે સરકારનો ધ્યેય છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારવાનું, તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ ફ્રી બોન્ડ્સ ને ફ્લોટ કરવા જોઈએ, ગૌરવ?
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ ફ્રી બોન્ડ્સ પહેલાં હતા. આગલી સરકારે 2 વાર એને આપેલું, ત્યાર પછી એનું કોઈ જ નવા પ્રોવિઝન્સ નહીં આવ્યા. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેક્સ ફ્રી બોન્ડથી સરકારને લાંબા ગાળાના પૈસા મળે છે. ટેક્સ ફ્રી આપે છે એટલે થોડુંક મોંઘું પડે છે, પણ એ ટેક્સ ફ્રી બોન્ડથી જે બીજા સિનિયર સિટીઝન્સ છે કે જે બીજા લોકો રોકાણ કરે છે એ લોકોને પણ ફાયદો છે, અને ટેક્સનો દર એમાં રૂટીન રેટ કરતાં થોડોક ઓછો હતો. એટલે જો આવા ટેક્સ ફ્રી બોન્ડ્સ ફરીવાર આવે, કારણ કે અત્યારે જે સેકન્ડરી માર્કેટના ટેક્સ ફ્રી બોન્ડ્સ છે એટલે એ સિનિયર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બોન્ડ્સ હતા એનું લિસ્ટિંગ થાય છે અને વેચાણ થાય છે, પણ એમાં સરકારને ફાયદો નથી થતો. એટલે ટેક્સ ફ્રી બોન્ડ માટે માર્કેટ તો છે જ, પણ થાય છે શું કે જે એક્ઝિસ્ટિંગ લોકોએ ખરીદ્યા છે એ લોકો વેચે છે અને બીજા ખરીદે છે, પણ એમાં પૈસા નવા ઊભા થતા નથી. તો જો સરકાર ડાયરેક્ટલી ઇસ્યુ કરે, એટલે કંપનીઓ ડાયરેક્ટલી ઇસ્યુ કરે, તો બીજા પૈસા બી જે છે એ પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આવી શકે, એ લોકોને રોકાણકારને ટેક્સ ફ્રીની આપણે ફાયદો મળે, અને એ બધી જે કંપનીઓ છે એ લોકોને પૈસા તરત ઊભા થઈ શકે, લાંબા ગાળાના પૈસા મળી શકે. ઓકે. અને આપણે ભારતમાં મેક ઇન ઇન્ડિયાની વાત કરીએ છીએ, ભારતમાં આપણે પૈસાની જરૂર છે અત્યારે, ઇન્વેસ્ટમેન્ટની આપણે જ્યારે વાત કરીએ છીએ, ત્યારે એનઆરઆઈ માટે શું સ્કીમ્સ અવેલેબલ છે ભારતમાં રોકાણ કરવાની, એનઆરઈ સિવાય? અર્ણવજી. એનઆરઆઈ માટે તો અનેક ઓપ્શન્સ ખુલ્લા છે. એ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી શકે છે, ડાયરેક્ટલી સ્ટોક્સમાં રોકાણ કરી શકે છે, અને ડિપોઝિટ લઈ શકે છે. એટલે એ બધા રોકાણ તો ખુલ્લા જ છે. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે, કારણ કે એટલી બધી જરૂરિયાત નથી ભારતને કે વિદેશી નાણાં આ રીતે એનઆરઆઈ તરફથી આવે. વચ્ચે 1.5-2 વર્ષ પહેલાં ક્રાઇસિસ હતી, ત્યારે આપણે જોવામાં એવું આવેલું કે જે બેન્કો છે એ લોકો એનઆરઈ ડિપોઝિટના રેટ્સ પણ વધારી દીધેલા. પણ આ એનઆરઆઈ સેક્ટર એવો છે જેને મને નથી લાગતું કે સરકાર કોઈ પણ પ્રકારનો ટેક્સ બેનિફિટ આપે, એટલે બજેટમાં એ લોકો માટે હું કોઈ બહુ મોટી અપેક્ષા રાખતો નથી. જી. અને બીજું એક પ્રાવધાન છે કે $2.5 લાખ લિમિટ છે ગ્લોબલ માર્કેટ્સમાં ઇન્વેસ્ટ કરવાની. તો તમારા મતે આ સ્કીમ કેટલી ઉપયોગી છે? ગૌરવ, શું કહેશો તમે એના માટે? આ એકચ્યુઅલી ઇન્ડિયન્સ ગ્લોબલી ઇન્વેસ્ટ કરી શકે એને માટે છે. અને પહેલાં આ લિમિટ બહુ વર્ષો પહેલાં 75,000ની હતી, 1.25 લાખ કર્યા, $2 લાખ લિમિટ કરી, પછી વચ્ચે લગભગ ઓગસ્ટના મહિનામાં આગલા વર્ષે જ્યારે તકલીફ આવી પડી 2013માં, ત્યારે આ લિમિટ ઘટાડીને 75,000 થયેલી, પાછી $1.25 લાખ કરીને હવે $2.5 લાખ લિમિટ છે. આ લિમિટનો બહુ ઉપયોગ થતો નથી, કરવો જોઈએ, કારણ કે એક એસેટ એલોકેશન પર્સપેક્ટિવથી, એક ફાઇનાન્શિયલ પ્લાનરની દ્રષ્ટિએ હું જોઉં તો આપણા બધા જ ભારતીયોનું રોકાણ એક જ કરન્સીમાં હોય છે ને, જે રૂપિયા. પછી આપણું ઘર હોય, ઘરેણાં હોય, કે ઇક્વિટી માર્કેટ હોય, ડેટ માર્કેટ હોય, સોનું હોય, કંઈ પણ હોય. હવે આપણને અહીંયા વળતર સારું મળે છે, અને આપણને એમાં થોડીક માનસિક રીતે બી આપણને એમ લાગે કે પૈસા મને ખબર છે ક્યાં રોકાણ કરું છું. પણ આપણે પણ ટેવાવાની જરૂર છે, કારણ કે ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો એક રિસ્કની દ્રષ્ટિએ સારું છે, કારણ કે તમારો પોર્ટફોલિયો થોડો વધારે બેલેન્સ થાય છે. એટલે $2.5 લાખની લિમિટનો ઉપયોગ કરવો જોઈએ. એ ઉપરાંત બીજો બી વિકલ્પ છે કે ઘણા બધા મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે એ લોકો બી આપણને ઇન્ટરનેશનલ ફંડ્સ આપતા હોય છે. હવે એ વાત સાચી છે કે ઇન્ટરનેશનલ ફંડના વળતર ઇન્ડિયન ફંડ્સ જેટલા નથી, પણ આ જે છે 2.5 લાખની લિમિટ જે આપણે ફેમામાં છે, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ લિબરલાઇઝ સ્કીમ તરીકે આપી છે, અને જે ઇન્ટરનેશનલ મ્યુચ્યુઅલ ફંડ્સ છે એમાં વળતર સામે નહીં, પણ એક બેલેન્સ પોર્ટફોલિયો, એટલે મારા ઓવરઓલ પોર્ટફોલિયોમાં રિસ્ક કઈ રીતે ઘટાડી શકાય એ દ્રષ્ટિએ જોવાની જરૂર છે, અને એમાં રોકાણ કરવાની પણ જરૂર છે. ઓકે. તો આ એક ગ્લોબલ માર્કેટ્સમાં રોકાણ કરવાની આ એક તક છે કે તમે કરી શકો છો. સાથે જ હવે એક્સપેન્સીસ ને ડ્યુટીઝની વાત કરીએ તો શું લાગે છે કે આ વખતે કયા પ્રોડક્ટ્સમાં આ બજેટમાં વધઘટ થઈ શકે છે? આપણી પર્સનલ લાઈફ અને બજેટમાં કેટલી વધઘટ થઈ શકે છે, અર્ણવજી? જો ડ્યુટીઝને એની તરફ જોઈએ તો તમને અનેક પ્રકારના ફેરફાર તો જોવા મળશે જ. પ્રશ્ન એ જ છે કે કયા પ્રકારની ડ્યુટીઝ વધે છે અને ઘટે છે, કારણ કે મોટાભાગે એફએમસીજી સેક્ટર હોય, પછી ઇલેક્ટ્રોનિક આઇટમ્સ હોય, એના પર ડ્યુટીમાં ફેરબદલ થાય છે. કઈ રીતે ડ્યુટી બદલાય છે, કે ટીવી પર હોય છે કે મોબાઈલ ફોન્સ પર હોય છે, એ બધું
નક્કી કરવામાં સરકાર એ જુએ છે કે અનેક પ્રકારની જે ફ્રી ટ્રેડ અગ્રીમેન્ટ છે એના પરથી કયા પ્રકારના ગુડ્સ ભારતમાં આવે છે, એની લોકલ ઇન્ડસ્ટ્રી પર કઈ ઇમ્પેક્ટ થાય છે. પણ મોટાભાગે તમને જોવામાં આવશે કે આ બજેટમાં જે હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ્સ છે, ખાસ કરીને હેલ્થ માટે કે બીજા પર્સનલ યુઝ માટે, એ હાઈ ટેકનોલોજી પ્રોડક્ટ્સ જેના પર તમને ઊંચી ડ્યુટી હોય છે એ ડ્યુટી ઓછી કરવામાં આવશે, કારણ કે જે બેઝિક પ્રકારના હાઈ મેડિકલ યુઝ માટે કે બીજા યુઝ માટે તેમાં એ લોકો સસ્તી કરવામાં આવે એવી શક્યતા છે. આ ઉપરાંત જે પ્રકારનું ઇમ્પેટસ જોવામાં આવશે કે ભારતમાં તમે મેન્યુફેક્ચરિંગ કરો, એટલે એને માટે પણ કદાચ તમને થોડી છૂટછાટ જોવા મળે. ઓવરઓલ તમારા ટોટલ બજેટ પર કંઈ બહુ મોટો ફરક પડતો નથી, પણ તમે એવી અપેક્ષા રાખી શકો કે અમુક FMCG આઇટમ અને ટેકનોલોજીકલ આઇટમ્સ પર આ વખતે તમને ફેરફાર જોવા મળે. અર્ણવ, જીએસટીમાં જીએસટી આવે એવું લાગે છે ખરું તમને? એટલે કેમ કે એનાથી બી થોડો ફાયદો તો જીએસટી માટે જે એપ્રિલ 2016ની જે તારીખ છે એ 2016ની જે તારીખ છે એ સ્પષ્ટ રીતે એ લોકો અચીવ કરવા પર વધુ પગલાં લેશે ને આ વખતે બજેટમાં અનાઉન્સમેન્ટ મારા પ્રમાણે થઈ જવી જોઈએ કે 2016થી એ અમલમાં મૂકવામાં આવશે, કારણ કે મોટાભાગના સ્ટેટ્સે હવે જે કન્ટેન્શિયસ ઇસ્યુ હતા એના પર જે કન્સેન્સસ આવી ગયું છે, કયા ગુડ્સને બહાર રાખવા, પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને લેવા, આલ્કોહોલને લેવું અંદર કે નહીં, એ બધા પર જે કન્સેન્સસ બન્યું છે એ પ્રમાણે 2016માં અને રોલ આઉટ કરવામાં સ્ટેટ્સ તરફથી વાંધો નહીં આવે. હવે એક જ વસ્તુ છે કે એક વર્ષમાં આખું જે બેકબોન જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બેકબોન જોઈએ, ઇન્ફોર્મેશન ટેકનોલોજીનું બેકબોન જોઈએ, એ ઊભું કરવાનું રહે છે. બાકી તો એક વર્ષ પછી તમને આ અમલમાં મૂકવામાં આવી જ જશે. બરાબર છે, પણ એના માટે અર્ણવજી તમને શું લાગે છે કે થોડા ફેરફાર કરશે જેથી 2016માં સ્મૂથ ટ્રાન્સફર થઈ શકે, ટ્રાન્ઝિટ થઈ શકે? ના, ફેરફાર તો નહીં, પણ દર બજેટમાં એ અપેક્ષા હોય છે કે સરકાર જીએસટી વિશે શું કહેશે, નવા ઇન્કમ ટેક્સ એક્ટ વિશે શું કહેશે, અને આ વખતે ડિસઅપોઇન્ટમેન્ટ નહીં આવે, કારણ કે જે બજાર જોવા માંગે છે, ખાસ કરીને ઇન્ડસ્ટ્રી જોવા માંગે છે, તો આ વખતે એક સ્પષ્ટ સ્ટેટમેન્ટ હશે કે જીએસટી અમલમાં મૂકવામાં આવશે અને હવે કોઈ હિન્ડરન્સીસ નથી. એટલે સેન્ટિમેન્ટના હિસાબે આ એક બહુ મહત્ત્વની વસ્તુ હશે. આનાથી કોઈ બહુ મોટી ઓન ધ ગ્રાઉન્ડ પર કંઈ બહુ મોટો બદલાવ આવવાનો નથી, પણ એ એક બહુ સિરિયસનેસ છે સરકાર તરફથી કે ગમે તેમ કરીને જીએસટી હવે ઇમ્પ્લિમેન્ટ કરવો, એ આખી વાતથી સ્પષ્ટ થઈ જશે અને એ કોન્ફિડન્સ બૂસ્ટિંગ મેજર છે અને એ પણ સ્પષ્ટ કરી દેશે કે સરકાર એનું પૂરું જોર લગાવી રહી છે કે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એક વર્ષમાં, જેનાથી આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં તકલીફ ના આવે. ઓકે, અને ફાઇનલી હું લઈશ આપણને જેમાં આપણે ઇન્ટરેસ્ટ હોય છે કે ઇન્કમ ટેક્સ સ્લેબ, કે કયા સ્લેબમાં હવે આપણે આવીએ છીએ, એમાં શું કંઈક ફેરફાર થાય છે. તો ગૌરવ, એક સમયે નાની પાલખીવાલાએ કહ્યું હતું કે ઇન્કમ ટેક્સ લિમિટને ઇન્ડેક્સેશન નંબર સાથે લિંક કરવો જોઈએ, તો એ કેટલું તમને યોગ્ય લાગે છે? એટલે નાની પાલખીવાળા જેવા કહ્યું હોય તો ખરેખર એના પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે દર વખતે આપણે પેલા આંકડાઓની રમત જેવું છે, કેટલી લિમિટ વધશે ને કેટલી લિમિટ ઘટશે, ને પછી અમુક વર્ષો સુધી ન ગમે ને પછી આપણે ફુગાવાના દરની વાત કરીએ કે ફુગાવાનો દર આટલો છે પણ લિમિટ વધી નથી. ઇન્ડેક્સેશન નંબર જે કેલ્ક્યુલેટ થાય છે એ પણ ફુગાવાના દરને ધ્યાનમાં રાખીને જ થાય છે. તો એની જોડે જોડે જો લિમિટ લિંક કરી દેવામાં આવે, જે સજેશન વર્ષો પહેલાં નાની પાલખીવાળા જેવા દિગ્ગજોએ કરેલું, તો એ તો બહુ જ સારું થાય, કારણ કે ત્યાર પછી તો એક સરળ થઈ જાય કે જેમ જેમ ઇન્ડેક્સેશન નંબર આવતા જાય તેમ તેમ તમારે ઇન્કમ ટેક્સની લિમિટમાં ઓટોમેટિક ફેરબદલ થતા રહે અને આખા જે સ્પેક્યુલેશન્સ હોય છે અને જે ચર્ચા હોય છે એ જ સ્થાને ન રહે અને લોકોને ફુગાવાના દરને અનુલક્ષીને એક એક્ઝમ્પશન લિમિટ મળતી રહે, જેથી કરીને જો ફુગાવાનો દર વધારે હોય તો વધારે એક્ઝમ્પશન લિમિટ મળે, જેથી કરીને લોકોના હાથમાં જે પૈસા આવે ટેક્સ ભર્યા પછી એ પણ થોડા વધારે આવે. ઓકે,
તો હવે જોવું રહ્યું કે આ બજેટમાં આપણે આ તો એક્સપેક્ટેશન્સ ઘણા છે, પણ શું લઈને આવે છે આ બજેટ આપણા માટે. અને આની સાથે હું તમને કાર્તિકભાઈ, ગૌરવ અને અર્ણવજી, તમને બિગ થેન્ક યુ કહીશ. અને આપણે એક્સપેક્ટ કરીએ કે ફાઇનાન્સ મિનિસ્ટર આપણા માટે એક સારું બજેટ પ્રેઝન્ટ કરે. અને પર્સનલ ફાઇનાન્સને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો તમારા નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે. ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર. અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને અત્યારે મની મેનેજરમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.